નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને અગત્યના મિત્રો કપાસના અને આપણા ગુજરાતના માર્કેટ યાર્ડોની સ્થિતિના વિડીયોમાં. મિત્રો આજનો વિડીયો ખૂબ જ અગત્યનો અને માહિતીવાળો રહેવાનો છે મિત્રો, અને ખેડૂતો માટે ખૂબ ખાસ રહેવાનું છે. કારણ કે મિત્રો આજના વિડીયોમાં આપણે માર્કેટ યાર્ડની સ્થિતિ અને કપાસના ભાવ અને મગફળીના, જીરુના, ઊંઝાના મિત્રો ભાવ જોડશું. તલના માહિતીના મિત્રો તલના ભાવની માહિતી મેળવશું. અને મિત્રો અત્યારે આ ખેડૂત પોર્ટલ ઉપર નવી મિત્રો ખેડૂતો માટે 2-3 યોજના આવી છે, જેના વિશે મિત્રો માહિતી આપણે મેળવવાના છીએ. મિત્રો આજનો વિડીયો ખૂબ ખાસ રહેવાનો છે, તમારે બિલકુલ સ્કીપ નથી કરવાનો, તમારે માત્ર 5 મિનિટ સાંભળવાનું છે, અને જો મિત્રો આપણા વિડીયો અને તમે જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલી ઘંટડી બટનને જરૂરથી દબાવી દેજો. કારણ કે મિત્રો આપણે આવા જ ખેડૂતને લગતા અને માહિતીના પાવરફુલ વિડીયો બનાવતા રહીએ છીએ, જેથી ખેડૂતોને તમામ જાતની અંદાજ રહે અને ખેડૂતોને બધી જ વસ્તુમાં, ભાવમાં અને વેચાણ કરવામાં સરળતા રહે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મિત્રો અત્યારે કપાસના બજાર ભાવની વાત કરીએ તો સૌથી ટોપમાં માર્કેટ યાર્ડો હોય તો મિત્રો શંકર સિક્સમાં છે રાજકોટ, અમરેલી અને બોટાદ. મિત્રો આ 3 માર્કેટ યાર્ડ સૌથી ઉપર છે. કારણ કે મિત્રો રાજકોટમાં મિત્રો 7,800થી લઈને 9,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ બોલાવ્યો છે. 1 ક્વિન્ટલ એટલે કે મિત્રો 100 કિલો 5 મણ થાય છે. અમરેલીમાં પણ એમ છે મિત્રો 8,200થી લઈને 9,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. બોટાદમાં પણ એમ છે મિત્રો 5,200થી લઈને 8,300 રૂપિયાનો ભાવ બોલી રહ્યો છે. મગફળીની વાત કરીએ તો મિત્રો જીરુ 20 સુકાના મિત્રો ગોંડલ અને જુનાગઢ, હિંમતનગર માર્કેટ યાર્ડમાં મિત્રો એવરેજ 12,250 રૂપિયા લઈને 6,880 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે. અને મિત્રો અત્યારે જે તલની વાત કરીએ, જીરુની વાત કરીએ તો ત્યાં તે મિત્રો લગભગ 2,005 રૂપિયા લઈને 6,800 રૂપિયા સુધીનો ભાવ બોલી રહ્યો છે. હવે મિત્રો આપણે માર્કેટ યાર્ડોની સ્થિતિ અને કપાસનું આવકનું ગણિત સમજીએ તો મિત્રો જૂના સ્ટોકની આવકની મિત્રો હાલમાં ચોમાસાની સિઝનને કારણે મિત્રો બજારોમાં કપાસની દૈનિક આવક મર્યાદિત જોવા મળી રહી છે. મિલોની ખરીદી અને સ્પિનિંગ અને જીનિંગ મિલો કાચા માલનો સ્ટોક ઓછો હોવાથી મિત્રો સારા અને સૂકા કપાસમાં ભાવ ઊંચા આવે છે, વેપારી લેવાની જોવે છે. અને મિત્રો કપાસના ભાવમાં તેજી મંદીના મુખ્ય કારણો છે મિત્રો નવા કપાસની આવક. સપ્ટેમ્બરના અંતમાં મિત્રો ઓક્ટોબરના નવા કપાસની આવક શરૂ થશે. જો વરસાદ લાંબો ખેંચાશે તો મિત્રો શરૂઆતની આવકમાં ભેજના કારણે ભાવમાં તફાવત જોવા મળી શકે છે. વાયદા બજાર મિત્રો MCX અને ICEની વાત કરીએ તો વૈશ્વિક કોટનમાં મિત્રો માર્કેટમાં વાયદા અને બજારના રૂખની સીધી અસર સ્થાનિક માર્કેટયાર્ડો પર ભાવ પર પડી રહી છે. ગુલાબી ઈયળ અને હવામાન અને વાદળછાયા વરસાદી વાતાવરણમાં ગુલાબી ઈયળ અને ઉપદ્રવથી કપાસની ક્વોલિટી બગડે છે, તો ભાવમાં મિત્રો પ્રતિકૂળ અસર પડી શકે છે. અને હવે મિત્રો જે આપણે યોજનાની વાત કરી હતી તો તે મિત્રો અત્યારે આ ખેડૂત પોર્ટલ ઉપર તાર ફેન્સિંગ માટે યોજના અત્યારે આવી રહી છે. કૃષિ સાધનો અને ગોડાઉન માટે સહાય પણ આવી રહી છે. મિત્રો આ બધી જ યોજનાઓ અત્યારે આ ખેડૂત પોર્ટલ ઉપર છે. ખૂબ સરળતાથી તમે તમારું અરજી કરી શકો છો અને તમે આનો લાભ લઈ શકો છો. જો તમારા મિત્રો આમાં કોઈ પણ જાતની કરવી હોય અરજી તો મિત્રો તમારે આખો વિડીયો આપણે બનાવીને આપીશું. તમારે માત્ર કમેન્ટ કરવાની છે કે મિત્રો તમારે કઈ યોજનાનો વિડીયો જોતો છે. જો મિત્રો તમે કમેન્ટ કરી દેશો તો આપણે બીજા કે ત્રીજા દિવસે જ સરખો અને સૌથી સરળ ભાષામાં સમજાય તેવો આપણે વિડીયો બનાવીને આપી દઈશું. તમે કોઈ દી અરજી નહીં કરી હોય તો પણ તમને અરજી કરતાં આવડી જશે. પછી તમારે મિત્રો ક્યાંય બીજે ખોટી અરજીના વિડીયો જોવાની જરૂર નહીં પડે. હવે મિત્રો વેચાણમાં આયોજનમાં કપાસના ભેજનું પ્રમાણ ઓછું રહે તે સૂકવીને યાર્ડમાં લાવવાથી યોગ્ય ભાવ મેળવી શકાય છે, એટલે તમને ખબર જ હશે. પણ મિત્રો વરસાદી વિરામ બાદ દરમિયાન કપાસના ચૂસિયા જીવાત અને ગુલાબી ઈયળ સામે જૈવિક ભલામણ કરેલી કીટનાશકોની છંટકાવ જરૂરથી કરી દેવો. મિત્રો તાણે જ કરી દેવો, એમાં પણ થોડુંક મોડું ન કરવું, નકર તમારે ખોટું કપાસનો પાછો પડી શકે છે.
તો મિત્રો આજની માહિતી જો તમને વિડીયો પસંદ હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા મિત્રો, અને તમારા મિત્રોને પણ શેર કરી દીજો. અને મિત્રો તમારે કોઈ પણ યોજનાની માહિતી આપણે આગળ વાત કરી જોતી હોય તો સીધી જ મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને આપી દેજો. જય હિન્દ, જય કિસાન.